નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગૌરાંગ પડસાળા, વૈજ્ઞાનિક વિસ્તરણ શિક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કઈ રીતે કરી શકાય તેમની વિગતવાર માહિતી લઈશું. આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ઓનલાઈન કરવામાં આવે છે. ઓનલાઈન અરજી કર્યા બાદ ડ્રોમાં નામ આવતાની સાથે જ તમને પૂર્વ મંજૂરી આપવામાં આવે છે. પૂર્વ મંજૂરી મળતાની સાથે જ તમે જે તે ઘટકની સાધનની ખરીદી કરી અને ત્યારબાદ સબસિડી લઈ શકો છો. તો આ વખતે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરતા પહેલા ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ત્યારબાદ તમે અરજી કરી અને સાધનની સહાય લઈ શકો છો. તો આવો આપણે જાણીએ કે અરજી વિગતવાર કઈ રીતે કરી શકાય છે. સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે આપણે ગૂગલ ક્રોમમાં આઈ ખેડૂત એવું સર્ચ કરીશું. આઈ ખેડૂત સર્ચ કરતાની સાથે જ તમને કંઈક આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ પર ટચ કરતાની સાથે જ આવો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. સેન્ટ્રલ કોડ નંબર જે તમારે બંધ કરી દેવાનો રહેશે. એ બંધ કરતાની સાથે જ તમને અહીંયા લોગિન જોવા મળશે. એ લોગિન પર ક્લિક કરતાની સાથે જ તમને અહીં લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો એવું જોવા મળશે. લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરતા સાથે જ લાભાર્થીનો પ્રકાર તમને જોવા મળશે. તેમાં પસંદગી કરવાની છે. તેમાં 3 પ્રકાર છે: ખેડૂત, સંસ્થાકીય અને ખેડૂત સિવાય. જે તે લાગુ પડતું હોય એમાં તમારે પસંદગી કરવાની રહેશે. તો આપણે ખેડૂતમાં સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ તમે કેવા પ્રકારના ખેડૂત ખાતેદાર છો તે પસંદ કરવાની રહેશે. એમાં જમીન રેકોર્ડ ધરાવું છું અને ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું એ 2 પ્રકાર જોવા મળશે. એમાંથી આપણે જમીન રેકોર્ડ ધરાવું છું પર પસંદ કરીએ છીએ. ત્યારબાદ તમારે તમારો જે તે જિલ્લો હોય એ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તે જિલ્લાનો તમારો જે તાલુકો લાગુ પડતો હોય તેની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ ગામની પસંદગી કરવાની રહેશે. ગામની પસંદગી કરતાની સાથે જ અહીં તમારા ગામમાં જે તમારો ખાતા નંબર હોય એમની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તે ખાતા નંબરમાં તમારા જે પણ નામ હોય છે તે અહીં દેખાશે. તેમાંથી તમારે જેમના નામે અરજી કરવાની હોય એમના નામની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ કેપ્ચા દાખલ કર્યા બાદ તમે સાચવો અને આગળ પર જઈ શકો છો. તો તમને કંઈક આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળશે. તો તેમાં મોબાઈલ નંબર દાખલ કરી અને ઓટીપી મોકલો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓટીપી દાખલ કરી ઓટીપી વેરીફાઈ કરવાનો રહેશે. ઓટીપી વેરીફાઈ થયા બાદ અહીં તમારે પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. અહીં પાસવર્ડ દાખલ કરવા માટે એક કેપિટલ અક્ષર, એક સ્મોલ અક્ષર, એક @ અથવા તો કોઈ પણ ચિહ્ન અને એક આંકડાની પસંદગી કરવાની રહેશે. પાસવર્ડ દાખલ કર્યા બાદ પાસવર્ડ કન્ફર્મ કરો. અહીંયા જે પાસવર્ડ લખેલો છે તે સેમ ટુ સેમ પાસવર્ડ, એક જ સરખો પાસવર્ડ અહીં પાસવર્ડ કન્ફર્મ કરોમાં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચા ટાઈપ કરી અને સબમિટ કરો પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ કરો પર ક્લિક કરતાની સાથે જ તમારું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ થયેલું દેખાશે. ત્યારબાદ તમારે આ ખેડૂત પોર્ટલ પર જઈ અને લોગિન પર જઈ અને અહીં તમારો રજિસ્ટર મોબાઈલ નંબરની મદદથી તમારે લોગિન કરવાનું રહેશે. તમે જે પાસવર્ડ સેટ કર્યો હોય તે પાસવર્ડ અહીં દાખલ કરવાનો રહેશે. પાસવર્ડ દાખલ કર્યા બાદ તમારે અહીં કેપ્ચા દાખલ કરવાનો રહેશે. કેપ્ચા દાખલ કર્યા બાદ તમે લોગિન કરી શકો છો. લોગિન કર્યા બાદ તમારે અહીં અલગ અલગ વિભાગ જોવા મળશે. અલગ અલગ વિભાગમાં ખેતીવાડી, આત્મા ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ, ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, પશુપાલન, બાગાયત, મત્સ્ય ઉદ્યોગ વગેરે જેવા પ્રકાર જોવા મળશે. તો હવે એમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની રહેશે. આપણે ખેતીવાડીની પસંદગી કરી અને શોધો પર ક્લિક કરીશું. તો હાલમાં આટલી યોજનાઓ ખેતીવાડીમાં શરૂ છે. તો એમાં અરજી કરવા માટે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. અરજી કરો પર ક્લિક કર્યા બાદ આગળ માટે ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું પૂરું નામ, સરનામું, જિલ્લો, તાલુકો, ત્યારબાદ ગામ, પિનકોડ, લિંગ, જાતિ
ઈમેલ, દિવ્યાંગ છો કે કેમ, ખેડૂતનો પ્રકાર, મોબાઈલ નંબર, તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે કેમ, તમે સહકારી મંડળીના સભ્ય છો કે કેમ, તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો કે કેમ, આધાર નંબર જેવી વિગતો તમારે એડ કરવાની રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર જવાનું રહેશે. ત્યાં તમને તમારી બેંક વિગતો એડ કરવાની રહેશે. અહીં બેંક IFSC કોડ સર્ચ કરતાની સાથે જ નંબર ચકાસો પર ક્લિક કરવાનું રહેશે. નંબર ચકાસો પર ક્લિક કરતાની સાથે તમારા બેંકનું નામ, તમારા બેંકની બ્રાન્ચ અને બેંકનો જિલ્લો તમને દેખાશે. ત્યારબાદ બેંક ખાતા નંબર અને કન્ફર્મ બેંક ખાતા નંબર દાખલ કર્યા બાદ અરજદારનું નામ બેંક પ્રમાણે દાખલ કરવાનું રહેશે અને અરજદારનું સરનામું બેંક પ્રમાણે દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે જ તમને તમારી જમીનની વિગતો દેખાશે. જમીનની વિગતોમાં જમીન રેકોર્ડ ધરાવું છું અહીં એક્શનમાં ક્લિક કરી અને સેવ અને નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમને દસ્તાવેજની વિગતો જોવા મળશે. તેમાં કશું કરવાનું નથી. લાસ્ટમાં તમે સબમિટ કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ ગયેલી ગણાશે. તમારી અરજી જોવા માટે આ અરજીનું સેક્શન છે, તેમાં જઈ અને તમે તમારી અરજીનું સ્થિતિ જોઈ શકો છો. થેન્ક યુ.